મોર્નિંગ વિદ્યાર્થીઓ, આજે આપણે રીડ 2 જોઈશું ધોરણ 12માં સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. હિમાલયની પર્વતમાળાનું દુનિયામાં ત્રીજા ક્રમનું ઊંચું શિખર કાંચનજંગા. આ પોયમના જે રાઇટર છે ક્રિસ્ટિના આલ્બર્ટ, જેમણે આ પોયમનું લખાણ લખ્યું છે. કાંચનજંગાનું અપ્રતિમ સૌંદર્ય નિરૂપવાનો સ્તુત્ય પ્રયાસ અહીં વિદેશી કવિયત્રી જે છે એ ક્રિસ્ટિના આલ્બર્ટે આ રચનામાં કર્યો છે. કાંચનજંગા શિખર પર થતા સૂર્યોદયને નિહાળી અભિભૂત થઈ જનાર આ કવિયત્રીએ પૂરી કાવ્યાત્મક સજ્જતાથી કાવ્ય નિરૂપણ કર્યું છે. કવિયત્રી હિમાચ્છાદિત કાંચનજંગાને હિમાલયની રાણીનું બિરુદ આપ્યું છે. હિમાલયની રાણીનું બિરુદ આપવામાં આવ્યું છે. શુભ્ર ધવલ વસ્ત્રોમાં સજ્જ આ રાણી સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી છે એવું એક તાદૃશ્ય કાલ્પનિક ચિત્ર ખડું કર્યું છે. સૂર્ય જ્યારે તેના પ્રેમના શાશ્વત ફુવારાનું પ્રથમ કિરણ આ પર્વત શિખર પર મોકલે છે, ત્યારે પર્વત શૃંગોમાંથી આવતા ગહન ધ્વનિઓ કવિયત્રીના હૃદયને રોમાંચિત કરી મૂકે છે. આમ આ અછાંદસ કાવ્યમાં કવિયત્રીએ સૂર્યોદયના હિમશિખરનું અદ્ભુત કલ્પનાચિત્ર ખડું કર્યું છે. જે આપ આ સ્ક્રીન પર જોઈ શકો છો કે સનરાઈઝ ઓન ધ કાંચનજંગાનું સીન કેવું હોય છે તે આપ જોઈ શકો છો. તો આપણે પોયમ જોઈશું સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કાંચનજંગા પરનો સૂર્યોદય. સૌપ્રથમ આપણે એના શબ્દ જોઈશું, જે શબ્દ 3 માર્ક્સના પૂછાતા હોય છે. ઓપોઝિટ અને સિનોનિમ વર્ડ્સ તરીકે ઓળખાતા હોય છે. તો જોઈશું વેપર્સ એટલે કે પાર્ટિકલ અથવા ફોગ, હવામાંનો ભેજ. મોર્નિંગ સ્કાઈઝ એટલે કે સવારના પહોરનું વાદળ. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, જે તમે ગ્લોઝરીમાં જોઈ શકો છો એ પ્રકારના સ્પેલિંગ તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. તો આપણે પોયમ જોઈશું હવે આગળ પ્રમાણે. શરૂઆત કરીશું આપણે. ધ વેપર્સ રાઇઝ. વેપર્સ એટલે કે જે સૂર્યોદય થતાનો હવામાનનો જે ભેજ છે તેને વેપર્સ તરીકે ઓળખવામાં આવે છે. ધ વેપર્સ રાઇઝ. રાઇઝ એટલે કે ઉગવું અથવા ચડવું. ચઢે છે ઊંચે બાષ્પની વાદળી. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. મોર્નિંગ સ્કાઈઝ એટલે કે સવારના જે વાદળો ચઢે છે તેની વાત કરવામાં આવી છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે વીંટળાયેલું. ક્લેડ એટલે કે વીંટળાયેલું કે લપેટાયેલું, કવર્ડ. ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ગ્લોરી એટલે કે એક જાતની ભવ્યતા, એનું સીન. ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ પથરાય છે ત્યારે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ. લવ લાઇટ એટલે કે પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ પથરાય છે ત્યારે. ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ શાશ્વત. સ્નો એટલે કે બરફ, હિમ, બરફ જેને આપણે ઓળખીએ છીએ તે. બહાર જાણે કે શાશ્વત હિમ ઢંકાયેલું હોય એવું વાતાવરણ. ઓન ધ ઇટરનલ સ્નો. અપોન ધ સમિટ્સ હોરી. સમિટ્સ એટલે કે શિખર. અપોન એટલે કે શિખર ઉપર. હોરી એટલે કે વર્ષો પુરાણા. વર્ષો પુરાણા આ જે શિખર ઉપર હિમાચ્છાદિત, હિમ ઉપર ઢંકાયેલું વાતાવરણ જોવા મળે છે. એન્ડ ધ હિમાલયસ ક્વીન. અને આજે હિમાલયની
ક્વીન એટલે કે જે કાંચનજંઘા છે એને એક ઉપમા આપવામાં આવી છે. સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. કામ એન્ડ સેરેની, શાંત અને ગંભીર એટલે કે હિમાલયની રાણીને કેવી ગણવામાં આવી છે? તો કે શાંત અને ગંભીર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, રિટર્ન્સ એટલે કે પાછા ફરવું. હેવન્સ ગ્રીટિંગ એટલે કે સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે ધવલ વસ્ત્રોમાં. બાથ ઇન ગોલ્ડન લાઇટ, બાથ એટલે કે સ્નાન કરવું. ઇન ગોલ્ડન લાઇટ એટલે કે સુવર્ણ પ્રકાશના કિરણોથી જ્યાં મળે છે ધરતી અને આકાશ, તેને બાથ કરવું મીન્સ સ્નાન કરવું. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ, અને ભીની રંગછટાઓ સાથે પરિસમી આંગળીઓથી તેના ગાલ રંગે છે. મેલો હ્યુઝ. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, પરિસમી આંગળીઓથી તેના ગાલ રંગે છે. વાઇલ ઓવર ધ રિલ્સ, વળી પેલા ઝરણાની પેલે પાર. વાઇલ ધ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ હિલ્સ, તથા પેલી સૂર્યાસ્પૃષ્ટ ટેકરીઓ પર પેલો પ્રેમ પ્રકાશ હળવેથી ઝબૂકી રહ્યો છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, પેલો પ્રેમ પ્રકાશ હળવેથી ઝબૂકી રહ્યો છે. એન્ડ ધ બ્રેકિંગ ડેઝ, બ્રેકિંગ ડેઝ મીન્સ દિવસના શરૂઆતનો સમય, કહેવાનો મતલબ સવારનો પહોર, જેને આપણે મળસ્કે તરીકે ઓળખીએ, મળસ્કું તરીકે ઓળખીએ, એટલે કે દિવસની શરૂઆતમાં. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે એટલે કે પહેલું ઝાખું કિરણ મોકલે છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે એટલે કે જે સૂર્યના કિરણ શરૂઆતના પડે છે તે ઝાકળવાળું કિરણ. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, પ્રેમના શાશ્વત ફુવારાનું, અને એ ટાણે હૃદય રોમાંચ અનુભવે છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, આપણું જે હૃદય છે એ શું અનુભવે છે? થ્રિલ્સ એટલે કે રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, શૃંગોમાંથી આવતા ધ્વનિઓનો, જે વોઇસ અવાજ, અને તે આત્માનો જે પર્વતોમાં વસે છે. એન્ડ ધ સોઉલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને તે આત્માનો જે પર્વતોમાં વસે છે એવો તેનો સુસવાટાબંધ અવાજ. એ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ લેડી પોએટ્રી દ્વારા આ પોયમ લખવામાં આવી છે. પરીક્ષામાં ખાસ કરીને રાઇમિંગ વર્ડ્સ પૂછાતા હોય છે, જેવી રીતે કે રાઇઝ, સ્કાઇઝ, ગ્લોરી, હોરી. એ જ પ્રમાણે વ્હાઇટ, લાઇટ, ડ્યુઝ, હ્યુઝ, ફિંગર્સ, લિંગર્સ, ડે, રે, ફાઉન્ટેન્સ, માઉન્ટેન્સ. તો આ પ્રકારના શબ્દ રાઇમિંગ વર્ડ્સ તરીકે ખાસ પૂછાતા હોય છે, તો આ ખાસ જોવાના રહેશે. અને ઓપોઝિટ વર્ડ્સ અને સિનોનિમ વર્ડ્સ પણ પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોયમને આ પ્રમાણે આપણે ખાસ યાદ રાખવાની છે અને સમજવાની છે. તો અહીંયા પોયમને આપણે પૂર્ણાહુતિ કરીશું. અસ્તુ.